સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ વાલું લાગે. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. નર્મ કુંવર હરે કૃષ્ણ જે તમે ભક્તપતિ ભગવાન વર માગો છો. દયાનિધિ તમે દાસને નિત્ય આપો છો એ દાન વર માગો છો. નિર્વિકલ્પ ઉત્તમય તેવો નિશ્ચયનાથ તમારો એ વર માગો છો. અલબેલા તમાયા ગળે હું અરજ કરું એ સારો એ વર માગો છો. મહાત્મ જ્ઞાને સહિત હરિએ બી એકાંતિકી ભક્તિ એ વર માગો છો. પ્રેતારહ તવ ચરણમાં બીજ રહો સદા વિરક્તિ એ વર માગો છો. હું તમારો ભક્ત પણ હરી એમાં કોઈ પ્રકાર એ વર માગો છો. દોષ ન રહે કોઈ જાતનો અબો ધર્મ કુમાર એ વર માગો છો. તનો મારે દ્રોહ ક્યારે ન થાય એ વર માગો છો. સંગ એકાંતિક ભક્તનો મને નિત્ય આપો મોનિરાય એ વર માગો છો. દાસ તમારા દાસનો મને રાખો નાથ જો એ વર માગો છો. પ્રેમાનંદની વિનંતી સાંભળજો શ્યામ જરૂર એ વર માગો છો. ધર્મ કુંવર હરિ કૃષ્ણ જે તમે ભક્તપતિ ભગવાન એ વર માગો છો. એ વર માગો છો. એ વર માગો છો. શ્રી હરિ કૃષ્ણ મહારાજ જય સોમનાથ. જય સોમનાથ. છેલ્લે બોલશે ને છેલ્લે
ઘનશ્યામ મહારાજ સર્વાવતાર ધરતારમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ સૃષ્ટદેવં તમ હરે કૃષ્ણં મનોહરમ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણ નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ નમો નમઃ શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, સદગુરુ વર્ય મુક્તાનંદ સ્વામી મારા ને તમારા સ્વભાવ કાઢવા માટે વિવેક ચિંતામણી નામનો ગ્રંથ લખ્યો. મુમુક્ષુઓ માટે અતિ જીવન ઉપયોગી. મુમુક્ષુને પોતાનો સ્વભાવ ઓળખાવે. સ્વભાવ ઓળખવા ભગવાનની કૃપા હોય અને પોતાની ઈચ્છા હોય તો ઓળખાય. બાકી તો ગીતાજીમાંય કહ્યું, શું કહ્યું? વિદ્વાન હોય એ પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે આચરણ કરે છે. શાસ્ત્રે કહ્યું જે નિગ્રહ એનું જોર ચાલે નહીં. બોલો, એ સ્વભાવ આપણે જો ઈચ્છીએ તો નીકળે છે. તો એના માટે અનેક દ્રષ્ટાંતો આપી આપી અને સ્વામી સમજાવી રહ્યા છે. કુમતિ કો અંગ 43મો પ્રકરણ ચેપ્ટર. ગઈકાલે શું આવ્યું હતું? સ્ત્રી બાબત, સ્ત્રી ને પુરુષ બાબત, નિષ્કામી વર્તમાન વાત ગઈકાલે કરેલી. મેકઅપ નહીં કરવાનો એવો હું બોલ્યો, એમાં અમુક બહેનોને બિચારાને પેટમાં મળ્યું દુખવા. તો કેવડાયું કાઢી નાખો કહેજો. તો તને કોણ લાઈ કરે? તો કજમાને મેકઅપ હે ભગવાને જે સહેરો આપ્યો છે એમાં રહ્યો. કેટલું દેહ અભિમાન. મહારાજ એમ કહે છે પોતાને 3 દેહથી, 3 ગુણથી, 3 અવસ્થાથી પરવર્તવું, હું બ્રહ્મ છું, ભગવાનનો દાસ. તો એટલું સાધુને સમજવાનું. જી તે મેકઅપ ન કરે તો કોઈ ન આવવા દે. હા, ભલે નાખે પણ બીજાને કે એમાં શું પેટમાં દુખે? હું એમ કહું એવું કાંઈ ન હોય. આપણે વાત એ થઈ હતી કે મેકઅપ કરીને બીજાને બતાવે એની વાત છે. પતિવ્રતા સ્ત્રીને એવું લખ્યું છે સત્સંગી જીવનમાં, સતી ગીતામાં, શણગાર કરે પોતાના પતિને બતાવવા. એમ શણગાર કરે કેમ વાંધો? આ તો બીજાને બતાવવાનું. પતિ ઘરમાં આવે તો હળી ગયેલા લુગડા પહેરવાના હગર વગર. નથી પતિવ્રતાના ધર્મમાં લખ્યું પોતાના પતિ ધંધાથી આવે, બહારથી આવે તો એ સતીએ 16 શણગાર સજે અને તૈયાર રહેવાનું. પોતાના પતિ રાજી થાય. આ તો બીજાના પતિને બતાવવા માટે મેકઅપ કરે. એનું ખંડન આપણે કર્યું હતું તોય નહીં ગમતું. કેટલું દેહ અભિમાન. અને પાછું અક્ષરધામમાં આત્યંતિક કલ્યાણ જોતું. વાટ જોઈજો, મને નહીં મળે ને તમને નહીં મળે. અભિમાન રાખશું ને દેહાભિમાન કહેવાયા.
સ્ત્રી જાતિનું અપમાન કરી રહ્યા છો તમે. લે હે ભગવાન, આપણા શ્રોતાઓ એમ જગતમાં તો બધું હાલે જ છે, પણ મારા શ્રોતાઓને આવું ન ગમે એનું મને દુઃખ છે. સમજ્યા? જગતમાં તો ક્યાં કહેવા જવાનું જ છે. આ તો આવી બ્રહ્મરૂપ કરી નાખે એવી આપણે કથા અહીંયા કરીએ છીએ મુક્તાનંદ સ્વામી એવું, અને એને ન ગમે એ છે કે આ કઈ રીતના શ્રોતા, તો પછી એને બદલી નાખવા પડે વક્તા. નકરા વખાણ કરે ને એવા વક્તાઓ છે. નકરા બૈરાના જ વખાણ કરે, એવા ખુશ થાય ને બૈરા, એવા વક્તા પણ સાંભળવી જોઈએ. તમારે કંઈ વાંધો જ ન આવે, મળ્યા પછી રહ્યા થાય, જીવતા તમે આનંદમાં રહ્યો. એવા સમાજમાં ઘણા વક્તાઓ છે, નકરા બહેનોના જ વખાણ કરે, એક શબ્દ બહેનોને દુઃખ લાગે એવો બોલે જ નહીં, તો એને સાંભળવી જોઈએ ને. અહીં તો બ્રહ્મરૂપ થવાની વાત છે. અત્યંતિક કલ્યાણ કરવું હોય એને આ કથા કામની છે. સમજ્યા? દેહને પપડાવીને રાખવાનો એના માટે આ કથા જ નથી. ફરીને જન્મ ન લેવો હોય એના માટે. અરે તો અહીંયા મુક્તાનંદ સ્વામી કહે છે, कुमति नर को ना रहे धर्म मर्याद कोई मुक्त कहे ते कारणे जावत जन्म विगोई. कुमति नर को ना रहे धर्म मर्यादा कोई मुक्त કહે તે કારણે જાવત જન્મ વિગોઈ. એક વક્તા તો જાહેરમાં બોલ્યો, અઠવાડિયે એક વાર તો તમારા ઘરવાળાઓને ફેમિલીને લઈને હોટલમાં ખાવા જવું જ જોઈએ. એટલે બોલ, મેં કીધું આ સારું, આવી કથા પછી બહુ ગમે, જેની કથામાં લાખો હજારો માણસો બે. કયો વિષયને પોષણ મળે એ તો બહુ ગમે. હમણાં મળે વિષયનું ખંડન કરવા, જુઓ કેટલા બે. વિષયનું ખંડન થયા વગર નો વિષયમાં અરુચિ થાય ને ત્યાં સુધી આત્યંતિક કલ્યાણ ન થાય. એને કે કોણ? આવું છે. મુમુક્ષુ હોય ને એવું વિચારે કે શાસ્ત્રો શું કહે છે. હે, એ બ્રહ્મ સ્વરૂપ બીજો હોય, શાસ્ત્ર શું કહે છે આપણને એના ઉપર એની નજર હોય. શિક્ષાપત્રી લખ્યું છે કે નહીં? ટૂંકા લુગડા ન પહેરવા, આછા ન પહેરવા. એ તો જે આવ્યું નથી, એ જે આવશે ને તે પેટમાં દુઃખ છે બહુ. તારે વિચારવું પડે કે આ સ્વામિનારાયણ ભગવાન બોલે છે કે બ્રહ્મ સ્વરૂપ બોલે છે. બ્રહ્મ સ્વરૂપ બોલે તો કેવું પડે, પણ સ્વામિનારાયણ ભગવાન બોલે તો પછી એને રાજ્ય કરવા હોય તો સાંભળવું જ પડે પ્રેમથી, અને એ પ્રમાણે વર્તવું પડે. લ્યો, જેટલા ઓછા લુગડા પહેરે ને એટલી ફેશન કહેવાય. સમજાય? એ ફેશન તો વાંદરી અને પાડી ફેશન બધે કાઢી જ છે, બિલકુલ પહેરવાનું નહીં. તમારે એવી ઈચ્છા હોય ને તો ભગવાન આવતી વર્ષે ઈચ્છા પૂરી કરશે. આવતા જન્મે પહેરવાનું જ નહીં, સડી નહીં પહેરવાની. કેવું ખરું, દોવાની ઉપાધિ નહીં. લ્યો, આમ છે. પુરુષોને એવું નહીં હોતું, ટૂંકા લુગડા પહેરવાના, આછા પહેરવાના એવું હોય છે. કોક હોય આ સડા નીકળ્યા એ તો ઠીક છે. હવે સડાની સામે જવાઈ ગયો હોય તો ઉલટી થાય, એટલે એનો વાંધો નહીં. પણ સ્ત્રીઓમાં એવું નથી હોતું. એની ઓછા કપડાં પહેરે હોય તો ઓલો મુમુક્ષુ હોય તોય વિકાર થાય. આછા પહેરે હોય અને પેલું કામકાજ પ્રસંગે સામે લેતી દેતીમાં જોવાય એટલે એનું મનનું સંચળ થાય. પછી કે અમારી છેડતી કરી, તો હરખા લુગડા પહેરે ને કોઈ ન પહેરે. આ બુરખાવાળા જે છે મુસલમાનોમાં, એની કોઈ છેડતી કરી તેમ સાંભળ્યું કે? હે બોલો, શું કામ? એમાં રૂપાળા બૈરા નહીં હોય? એ ઢાંકે છે એક એક અંગ. એટલે ક્યાંય જગ્યાએ સાંભળ્યું કે બુરખા પહેરીને કોઈ સ્ત્રી જાતી હતી ને એનો બળાત્કાર થયો ને એની છેડતી કરીને? આપણે નથી કહેતા આખો ઢાંકી દો, પણ હવે શાસ્ત્રમાં લખ્યું એ પ્રમાણે તો વ્યવસ્થિત અંગો ઢાંકવા જોઈએ ને.
પુરુષો છડ્ડો પહેરે તો ભૂંડો લાગે. એટલે તમે નહીં, તમે બાળક કહેવા. બાળક તો સારો લાગે. બાળકનો બાપ પહેરે ને તો ભૂંડો લાગે. એની નાત છે ને, મહારાજે પુરુષ હોય કે સ્ત્રી બેયને ના પડે છે. તે અમુક ચડ્ડા પહેરીને ઉપર દર્શન કરવા આવે, પાછા અંદર જાય. મેં કીધું હું પલોળ્યો નથી ને ગરવા ન દઉં. એકવાર મેં ફરિયાદ કરી હતી. મેં કીધું બોર્ડ મારો, પણ કોણ સાંભળે આપણા ગરીબ માણસનું. સત્તા જેના હાથમાં કૂચી એની વાત ઊંચી. હમણાં મારી પાસે 57 ચેરમેન હોત બધા મળે દોડવા. મેં કહ્યું તો, મેં કીધું અહીં બોર્ડ મારો, સડ્ડી પહેરીને મંદિર ઉપર નહીં આવવાનું. મોટો કરોડપતિ હોય જે હોય ન આપે 2-4 જણા પૈસા, બીજું હું. પણ એક આગીના પડાય ને ભગવાનની છે અમુક જગ્યાએ મંદિરોમાં જે હા બરાબર. કશું ન થાય, ન આપે 5 જણા પૈસા, બીજું શું ફેર પડવાનો. હિંમત જોઈએ ને. આપણે એટલું બધું જ નથી કરવું, પણ જે મહારાજે કહ્યું છે હે સડિયું પહેરીને આવે એ પછી પૈસાવાળો હોય એટલે એને અંદર લઈ જવો પડે. ભલે લક્ષ્મીનારાયણ દેવને હરિકૃષ્ણ મહારાજ દર્શન કરે, વાહ આવ્યો એમ છે. આ જો અમુક તો દક્ષિણમાં એવા મંદિર છે ત્યાં તમારે પેન્ટ કઢાવે, ધોતું જ પહેરાવે, ધોતું જ વીટવાનું. લો આવું હોય તો નકાય નહીં. તે જાય છે, બધા જાય જ છે. અને રામેશ્વરમમાં તો નવડાવે 20 કુવા છે મને લાગે, 21 તોય જાય લાઈન લાગે. કશું નહીં એવું હતું. આપણા મનમાં એવું હોય કોઈ નહીં આવે, બધા આવે. 2-3 વાર કઠણ પડે, આવું છે. જે પ્રેમથી ન સમજે એને કાયદાથી પડાવવાનું હોય. ક્યાં આવ્યા? કુમતી નર સત્સંગે આયન સુધરત. ક્યાં ગયું ઉપર? કુમતી નર કુના રહે ધર્મ મર્યાદા કોઈ, મુક્ત કહે તે કારણે જાવત જન્મ વિગોઈ. લ્યો સત્સંગમાં આવે તોય સુધરે નહીં એમ કે છે. બુદ્ધિ જ જેની ભ્રષ્ટ થઈ ગઈ, જેનો જીવ આસુરી થઈ ગયો, એ કહે છે સત્સંગમાં આવે ને તોય સુધરે નહીં એમ કે છે. કેવું કહેવાય? એને કાંઈ ધર્મ નિયમ હોય નહીં, કોઈ મર્યાદા હોય નહીં. તે કારણે જાવત જન્મ વિગોઈ. માણસનો જન્મ મળ્યો પણ ઢોરની જેમ. ઢોરની આહાર નિદ્રા ભય મૈથુનમ છે સમાન મેં તત્પશુ ભિન્ન રાણા. ત્યારે એને જેને મર્યાદા ગમતી નથી, જેને ધર્મ નિયમ પાળવા ગમતા નથી, એનો મનુષ્ય જન્મ એળે જાય છે. સમજ્યા? એને મોંઘો મળ્યો, ખોંઘો મળ્યો, બધું હરખું. દુનિયામાં મોટો પેલો થઈને આટા મારે, પણ શું છે? એના માટે નિષ્કુળાનંદ સ્વામી સરસ મજાના કીર્તનો બનાવ્યા છે. હે વાય વાય જો કુમતી મતી તારી રે. કુમતીનો પ્રસંગ ચાલે અને સ્વામી પણ એ શબ્દ કીર્તનમાં વાપરે છે. કુમતી કો અંગ અને આય. હું કડી 4-5 લખીને આવ્યો છું. હે વાય વાય જો કુમતી મતી તારી રે, એ મેલી મોહન વદન જોઈ નારી રે. મેલી હરે મોહન વદન જોઈ નારી રે. વાય વાય જો કુમતી મતી તારી રે. બળ્યા બાલ કુમતી મતી તારી રે. એ બાળ બાળ કુમતી મતી તારી રે.
તે તો વાત કાય ન જોય વિચારી રે, તે તો વાત કાય ન જોય વિચારી રે, વાય વાય જો કુમતી મતી તારી રે, ક્યાં ગય તારી અકલ અભાગી રે, ક્યાં ગઈ તારી અકલ અભાગી રે, તજી સુખ દુઃખ લીધો માથે માગી રે, તજી સુખ દુઃખ લીધું માગી રે, વાય વાય જો કુમતી મતી તારી રે. બોલ કુમતી, તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે એમ કે છે. શું? મિલી મોહન વદન જોય નારી રે. લ્યો, ભગવાનના દર્શન કરવાના બદલે મળ્યો બૈરાના દર્શન કરવા. લ્યો, તે બૈરું દેખાય તો ઊંડલ ભૂંડો ગાઢ થાય, એની કરતાં ભગવાનને જો ને ભગવાન દેખાય ગાઢ થતા હશે એ મટી જાય. પણ એવું હોય તો શું મતી કહેવાય? આ તો કુમતીની વાત છે. તારી કુમતી એવી થઈ ગઈ છે. હે કેવા રૂપાળા ઘનશ્યામ, હે એને મૂકીને ક્યાં પરસ્તીના રૂપ જોવા માંડ્યો કે છે, અને સ્ત્રીઓ માટે પુરુષોના રૂપ. એટલે કહ્યું બાળ બાળ કુમતી મતી તારી, તારી બુદ્ધિ બગડી અને બાળ સમજણે કરીને ઉપદેશે કરીને ઉપદેશ આપવો પડે. સ્ત્રીનું રૂપ જોઈ જોઈને મરી જાય તો તને મળશે નહીં. સ્વામિનારાયણ ભગવાનના શબ્દો વચનામૃત. મહારાજ કે મનને સ્ત્રીઓના સંકલ્પ કરે ને સ્ત્રીઓ પુરુષોના, ત્યારે એને ઉપદેશ દેવાનો કે રૂપ જોઈ જોઈને મરી જાય તો તને મળનાર તો છે નહીં, અને એના પાપમાં જંપરીઓનો માર ખાઈ ખાઈને પાર નહીં આવે. આવું સ્વામિનારાયણ ભગવાન કે પોતાના મનને સમજાવવું. સમજ્યા? આંખો ચકળ વકળ આખો દી થયા કરતી હોય ને એને કહે છે. એટલે કે બાળ હવે તારી નિષ્કુળાનંદ સ્વામી કહે તારી બુદ્ધિને બાળ આ કુમતીને. એટલે બોલો, તે તો વાત કાંઈ ન જોઈ વિચારી, કાંઈ વિચાર્યું જ નહીં તે કે ભગવાનને બુદ્ધિ આપી છે. હે ભગવાન શું કેમ બુદ્ધિ આપી? ભગવાનને સંભાળવા, ભગવાનનો નિશ્ચય કરવા. બુદ્ધિનું શું છે? ચિત્તનું ચિંતન કરવું, મનને સંકલ્પ કરવા, બુદ્ધિને નિશ્ચય કરવો. નિશ્ચય કર આ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત અક્ષરાધિપતિ તને મળ્યા ઈષ્ટદેવ તરીકે. આવો નિશ્ચય કરીને આ બૈરું બહુ રૂપાળું એવો નિશ્ચય કરીમાં એમ કે છે. અરે આ સદગુરુઓના જે અમુક કીર્તનો છે ને એ તમે વાંચો ને તો આપણને એમ થાય કે શું લખે છે. આ કીર્તનનું અંગ હોય ને એને ખબર પડે એવું લખ્યું છે. જાહેરમાં બધું વર્ણન ન કરાય. દેવાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામીના કીર્તનો એવા છે. હે ક્યાં ગયા તારે અકલય ભાગી રે. હે અભાગ્યા એવું કે રૂપ જોવાની જેને ટેવ પડી એને અભાગણી ને અભાગ્યા કે છે. ક્યાં ગઈ કે છે? તજી સુખ દુઃખ લીધું માગી રે. એ મોહનવર એને જો તો સુખ આવશે, અને એના બદલે તે આવા પર રૂપ જોયા એટલે દુઃખ લીધું માથે માગી. હાથે કરીને દુઃખ માથે માગ્યું. લક્ષો રાશિ કેરું લગડું માથે માગી લીધું. યા બોલો આમ છે. માટે ફટ ફટ જો કુમતી મતી તારી રે. એતજી મહિને વલોયું જયવારી રે. કહે નિષ્કુળાનંદ તુને, હે કહે નિષ્કુળાનંદ નર તુને રે.
એ વળી કહી શકયું કાંઈ મુને રે ફટફટ જો કુમાતી મતી તારી રે ફટ કહે છે ફિટકાર વરસાવ્યા હે ભાગ્ય વિનાના ભાગી તજી મહીને વલોવ્યું જઈ વારી મહી એટલે મહિમા ખણ માગે માવો મહિમા ખણ માગે રે પ્રભાત ઉઠીને માવો મહિમા ખણ માગે રે મહી એટલે દહીં તજી મહિને વલોવ્યું જઈ વારી પાણીને વલોલું કર્યું માખણ નીકળે પાણીને વલોવે નીકળે માખણ સમજો એ કે વલોનું શું કહેવાય એ જ ખબર નથી એ મારા મમ્મીને ને એના મમ્મીને ખબર છે વહી ગયો ને હવે રિવાજ વહી ગયો એટલે કે છે દહીંને છોડી અને પાણીનું વલોણું કરે તો એમાંથી માખણ નીકળે નહીં એમ તારે સુખ જોઈએ છીએ મોહન વદનને બદલે નારીનું વદન જોયું એટલે સુખ ન મળે દુઃખ જ મળે એમ કહેવા માગે છે કેટલું કેવું તને કહે નિષ્કુળાનંદ નર તુને રે એ વળી કહીશ કહ્યું કાંઈ મુને રે મુમુક્ષુ હોય ને કે સ્વામી તમારે અમને કહેવું જોઈએ ને સ્વામી ક્યાં કહી દીધું તારે પાડવું હોય તો નકર હેરાન થા લક્ષો રાશિમાં જા કાગડા કૂતરા ઉટિયા કુટિયા થા મજા કર વિષય ભોગના ભૂંડણની જેમ નારદજી આમ નીકળ્યા નારદજીને ઓળખો એરિયલવાળા તે પેલી ગટરમાં હતી એને તો એ જ મોટું સરસ મજાનું મીઠાઈ ફરસાણ એ સુરી સ્વર્ગમાં આવું જ નારદજી કે દયા આવી સુરી આમ જોયું નારદજી બધાની ભાષા સમજે ને એ કે સ્વર્ગમાં શું હોય અરે સ્વર્ગમાં મણિમય મહોલો અને આમ તમારે હું વાત કરું નંદન વન હે સ્વર્ગમાં આ હોય વિષ્ટા ખાતી હતી ખુલ્લી ગટર હવે બંધ ગટર થઈ ગઈ એમાં એને બિચારીને ફરસાણ મીઠાઈ ખાવાનું બંધ થઈ ગયું પેલા તો ખુલ્લી ગટર હોય ને મજા કરે એવું સ્વામી નારદજી કે મૂર્ખી એવું કંઈ હોતું છે ત્યારે હું મને ભૂખી મારી નાખવી મારે તમારા સ્વર્ગમાં નથી આવવું મારે અહીંયા જ સ્વર્ગ છે જો જોયું વિષ્ટાના કીડા વિષ્ટામાં સુખ માને સ્વર્ગમાં પણ એને જવું નથી એમ વિષય જીવ છે એને અક્ષરધામમાં જવું નથી ઠાકોરજી પ્રગટ થઈને કહ્યું કે હાલ અક્ષરધામમાં આવવું છે તો એ પૂછે ત્યાં પાન પરાગ મળશે મારી ઘરવાળી હારવાર આવશે ઘરનું મકાન મળશે હે તમાકુ મળશે બોલો ડુંગળી લહણ મળશે આવા વિષય જીવ છે ઠાકોરજીને સવાલ કરે ચા વિના મને હાલે નહીં હો ત્યાં ચાનું કેબિન રાખશે ને મારી હાટું પંચ વિષય મને અને તમને જ્યાં સુધી ગમે છે ત્યાં સુધી આપણે જ વિષ્ટાના કીડા છીએ હે પંચ વિષય મહાપુરુષની દ્રષ્ટિએ વિષ્ટા છે એ આપણને ઓલી વિષ્ટા લાગે છે મોટા પુરુષને પંચ વિષય એ જ વિષ્ટા લાગે છે અને નહીં સમજીએ ત્યાં સુધી એમાંથી વૈરાગ નહીં થાય ત્યાં સુધી મજા જ આવશે સારું રૂપ સારો સ્પર્શ સારી ગંધ હે સારા રસ સારો સ્પર્શ શું રહ્યું બાકી શબ્દાસ્પર્શ રૂપ રસ અને ગંધ
આ હારા લાગશે ત્યાં સુધી આપણે જ વિષ્ટાના કીડા ક્યાંય ગોતવા જવાનું નથી. આપણે જ એકાંતિક માનીએ, ઓલીને વિષ્ટા સમજીએ. એમ જ છે ઘનશ્યામ સ્વામી. આ નહીં વિષ્ટા સમજાય ઉત્તમ પંચવિષયને તો પાછું આવવું પડશે કે ફલાણા પાછા થયા. કાઠિયાવાડી શબ્દ. ડોહા મરે ને એટલે હું કે ફલાણા દાદા પાછા થયા. એ પાછા થાય એવા જ હતા, અક્ષરધામમાં જાય એને રે એવા નહોતા. એટલે એ શબ્દ એટલે જ સારો ગોઠ્યો છે. એમ પાછા થાવું પછી તમને મહિના આમ જો એમ કે આવડા છોકરાને મોટું બ્રહ્મસ્વરૂપ સ્વામી જેવું છે, પાછા થયા. એટલે ઘનશ્યામ સ્વામી જેવું છે એવું જ કહેવાય નહીં મારે. માટે પાછું ન થવું હોય તો હકના રહેવું પડશે. આ સમજવું પડશે વિષ્ટા ઉત્તમ પંચવિષયને વિષ્ટા સમજવાની, તો એમાંથી આસક્તિ છૂટશે. વિષ્ટાને જ વિષ્ટા સમજશું અને પંચવિષય આમ ભાળશું ને ગલગલિયા થાય તો પાછું થવાનું. બીજો કોઈ વાંધો નથી, જરાક વાંધો. અક્ષરધામ આગું વહી જાય. કયો એક જણો નોકરી ઇન્ટરવ્યૂ આપવા ગયો. એટલે બોસે પૂછ્યું મેનેજરે, કાંઈ વ્યસન છે? બિલકુલ નહીં, બિલકુલ નહીં, કશું જ નહીં. જરાક એલસી ખાવાની ટેવ છે. એની તો કંઈ વ્યસન ન કહેવાય. એલસીના દાણા બે ચાર ખાવ. એમ ક્યારે ખાવ? સિગારેટ પીધી હોય ને ત્યારે. સિગારેટ પીવો છે, વ્યસન નહીં મારે. આ તો જુગાર રમતા હોય ને જીતું એટલે લગાવો બે ચાર. જુગાર રમો, મારે કાંઈ વ્યસન નહીં. આ તો બરાબર બોટલ સડાવી હોય અને ભાઈબંધ મળી ગયા હોય કે હાલો ઘડી રમી લઈએ, એટલે દારૂ પીવો. વ્યસન નહીં કે દારૂ. આ તો ક્યાંક ચોરી કરી હોય ને જરા વધારે હાથ મરાઈ ગયો હોય તો પછી બ્રાન્ડી પી લઈ. લા ચોરી કરો એમ દરરોજ થોડી ચોરી થાય. આ તો કોક વાર મેળ ખાધો હોય ને પછી હું બાકી રાખ્યું. એલસીનું વ્યસન જરાક એલસી આમ છે, આમ જરાક વાસના છે. એ જરાક વાસના ક્યાંની ક્યાં ઉપાડે એ ખબર છે? જન્મ લેવડાવે, અક્ષરધામમાંથી આઘા કાઢે. જરાક મોક્ષ વિચારવું. આપણો નંબર આવે છે આમાં. જરાક એલચીન દાણો આમ છે. અરે તો કુમતી નર છે એને ધર્મ મર્યાદા કાંઈ ગમતું નથી. રેવાળ ઘોડાની જેમ રેઢિયાળ ઢોર હોય ને એને માલિકી કોઈની ગમે જ ને. એને તો છૂટા ફરવાનું, ખેતર ચરવાનું. એમ ધર્મરૂપી બંધન લાગે છે કુમતીને, એટલે એને મર્યાદા પાળવી ગમતી નથી. માટે અહીંયા સ્વામી કહે છે कुमति नार को नार है धर्म मर्यादा कोई मुक्त कहे ते कारणे जावत जन्म विगोई. એનો જન્મ 100 વર્ષ જીવે તો શું કામનું? હે 100 વર્ષ એના ગયા તોય જન્મ ભોગવ્યો કેમ? નો ધર્મ પાળ્યો, નો કોઈ મર્યાદા રાખી. પંચવિષયમાં મૂકી દીધો છૂટો છે. એવાય બહુ છે પાર વગીરના. આગળ સ્વામી લખે છે કુમતે નર સત્સંગ મેં આયન સુધરત કોઈ મુક્ત કોટિ વિદ જતન સે કૌવા હંસન હોય.
કુમતિ નર સત્સંગ में આયન સુધરત કોઈ. લો બોલો, સત્સંગમાં આવે તોય ન સુધરે એવું હોય એમ. કેટલાય હતા એવા, એક બે નહીં. સ્વામિનારાયણ ભગવાનના દીક્ષા આપેલા પણ, રામાનંદ સ્વામીના દીક્ષિત પણ, રામાનંદ સ્વામીની સેવામાં રહેલા, સાક્ષાત ઉદ્ધવજીનો અવતાર, પણ કુમતિ ન છોડી. નંબર 1 રઘુનાથ દાસ. લે બોલ, આમ છે. મર્યો જ્યાં સુધી સુધર્યો નહીં, કુમતિ મૂકી નહીં. ત્યારે નિર્વિકારાનંદ, નિર્વિકલ્પાનંદ, જો નંદ પંક્તિના કુમતિ ન મૂકી. મુક્તાનંદ સ્વામી જેવાનો દ્રોહ, આ હા હા, આમાં હું મુક્તાનંદે નવાઈ કરી. મને વડોદરા મોકલ્યો હતો, હું શાસ્ત્રાર્થ કરીને સભા જીતે. બોલો, નિર્વિકલ્પાનંદે આવો ડંફાસ મારી મહારાજને હાજરીમાં. હો મહારાજ કે જોવો તો ખરા, અમી જેને ગુરુ માનીએ, આને છે કાંઈ, આને કાંઈ લોકલાજ કે મર્યાદા? અમારી હાજરીમાં આવું બોલે છે તો અમે નહીં હોય તે આ કેવું બોલતો હશે? બોલો. તો ટક્યા સત્સંગમાં ગયા, બે ગયા, નિર્વિકારાનંદે ગયા, નિર્વિકલ્પાનંદે ગયા. કુમતિ પ્રગટ ભગવાનના હાથની પ્રસાદી ખાધી છે કેટલી વાર. હે, ભગવાન પીરસે એટલે બેઠા જ હોય ને પંક્તિમાં. દર્શન તો કેટલી વાર કથામાં બેહવની હારવાય. ઠાકોરજીના દર્શન, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીના દર્શન, ભગવાનના હાથની પ્રસાદી, પણ તોય કુમતિ સુધરી નહીં. કવડું મગ, કવડા મગ જોયા? ગમે એટલી સીટી મારે તો કરડું મગ બફાય જ નહીં. બોલો, કવડું મગ એટલે આસુરી જીવ. મહાપુરુષોનો અવગુણ લઈ લઈને બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, એ કરડું મગ કયો. નહીતર અત્યારે એવા મહાપુરુષો જ નથી. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સાક્ષાત પ્રગટ ભગવાન, એના દર્શન કરીએ કાંઈ ફેરફાર ન થાય. અને કેટલો એની બુદ્ધિ દૂષિત થઈ ગઈ છે. શું આવી રીતે મુક્તાનંદ, હું મોટી મોજ મારી, મને મોકલ્યો હતો, હું સપાતી હતો. એને મહિમા ન હોય ત્યારે આવા શબ્દો બોલે ને. હે મહારાજ, મોદકા નંદ થકી મારી રક્ષા કરજો. લે, આ એનો જ ભાઈ પાસે બીજો કુમતિ વાળો, અનાત્મા નંદ થકી મારી રક્ષા કરજો. કુમતિ નર સત્સંગમાં આવે તો સુધરે નહીં. બીજ બળી ગયું. ગમે એવો કપાસનું ઉત્તમ કપાસ, મગફળીનું ઉત્તમ બીજ શેકાઈ ગયું હોય અને પછી એને કાળી માટી કાઠિયાવાડી એમાં વાવે ને, હે, ટાઈમે ટાઈમે પાણી, ટાઈમે ટાઈમે ખાતર કાંટા કાઢે, બીજ બળી ગયું. ગમે એટલી સારી જમીનમાં રોપવામાં આવે, સારું પાણી પાવામાં આવે તો એ કોટો કાઢે નહીં, ઝાડવું કે જ થાય. એમ મોટા મોટા પુરુષોનું અવગુણ, આ હા હા હા, હે, બીજ બળી ગયું મોક્ષનું. આસુરી બુદ્ધિ થઈ ગઈ. આસુરી બુદ્ધિ થઈ ગઈ પછી મહારાજના દર્શન કરે, મુક્તાનંદ સ્વામીના, ગોપાળાનંદ સ્વામીના કરે, કાંઈ ફેરફાર ન થાય. બીજ બળી ગયું. એટલે અહીંયા સ્વામી કહે છે કે સત્સંગમાં આવે તોય સુધરે નહીં. જો હા 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 હા, દ્રષ્ટાંત આપ્યું હંસનું. મુક્ત કોટી વિધિ જતન છે, કૌવા હંસ ન હોય. આગળો થાય, આખી જિંદગી હંસ ભેગો રહેતો તોય ધોળો ન થાય નહીં. બોલ, એમ છે. આખી જિંદગી મહાપુરુષોની સાથે રહે કુમતિ વાળા, એ ત્યારે કે આજે કે ભવિષ્યમાં કોઈ ફેરફાર ન થાય.
કથા સાંભળો તોય શું છે, સત્સંગમાં આવે તોય મુક્ત કોટી વિધિ જતન છે, કૌવા હંસ ન હોય. હંસલો થઈ ન શકે કાગડો, એ કાંકા જ કરે. એમ આવા જે છે આખી જિંદગી સત્સંગમાં રહે, સાધુના મંડળમાં રહે, પણ કુમતી એની સુમતી ન થાય. વચનામૃતમાં પણ સ્વામિનારાયણ ભગવાન કહે છે, આસુરી જીવ સંતના મંડળમાં આવ્યો હોય, સત્સંગમાં આવ્યો હોય તોય પણ એનો સ્વભાવ સુધરે નહીં. સમજ્યા? આમ છે. સંગે કરીને છો હોય તો સુધરે. એ મહારાજે કહ્યું એ હારાના સંગે રે. ઓલાને એક જગ્યાએ છૂટી જરા કાપી કે અનેક વાર બ્રહ્મમાં લીન થાય ને પાછો નીકળે, લીન થાય ને પાછો નીકળે. જેટલું બધા પાળે છે એથી સૌથી વધારે પાળે. જરાક છૂટી આપી, બાકી તો નાત પાડી દીધી. માટે કુમતીથી આપણે આઘા રહેવું ને જરા આપણે કુમતીવાળા થઈ જઈએ. દૈવી હોય પણ આસુરીનો સમાગમ કરે તો આસુરીને સંગે દૈવી હોય આસુરી થઈ જાય. આવું છે. સફેદ કપડાં હોય સરસ મજાના બગલાની પાંખ જેવા, પણ કાળો કલર હોય ડોલમાં ભરેલો તો એની હવને હારવાર અમુક જુઓ ને બહેનોને ખબર ન હોય ને તો 10-15 લુગડા એ કરે નાખે મશીનમાં, ઓલામાં ડાઘ પડે. કાચા કલરવાળા પેન્ટ શર્ટ સડ્યું હોય અને સફેદ માલપાન નાખે તે ડાઘ પડી જાય. એવું થાય. બહુ સાવધાની રાખવાની છે મુમુક્ષુઓએ. ક્યારે કુમતી થઈ જાય. હા, અત્યારે તો કેવું ભયંકર વાતાવરણ, ત્યારે તો કેવું સાત્વિક હતું તોય આવું થતું હતું. હે, એ વખતે પેપર નહોતા, મીડિયા નહોતા, સમજ્યા? તોય તો અત્યારે તો ખિસ્સામાં જ કુસંગ, ખિસ્સામાં જ કુસંગ કરવો હોય તો. એટલે એવા પ્રવચનો, એવા દૃશ્ય એ સાંભળવામાં આવે, જોવામાં આવે, મને ફટફટ બુદ્ધિ ભ્રષ્ટ થવા. એટલે અત્યારે મારે ને તમારે તો બરાબર સાવધાન રહેવાનું છે. કુમતી થતા વાર લાગે એમ નથી, એવો જમાનો છે ભાઈ. બહુ કઠિન છે પણ અશક્ય નથી. અત્યારે આત્યંતિક કલ્યાણ મેળવવું બહુ કઠિન છે. વાતાવરણ એવું છે એટલે મુમુક્ષોને મારી નાખે સીધા, સદગુણોને મારી નાખે. મુમુક્ષોમાં રહેલા સદગુણો એને આ મીડિયા યુગ ખાઈ જાય. સાવધાન ન રહે તો. એ સાવધાન છે ને વાંધો નથી. માટે હારાનો સમાગમ કરવો, હારા હારે રહેવું, હારા વાતાવરણમાં રહેવું તો અંદર સદગુણો છે એનું પોષણ થાય. બહાર ગંદા માણસો હારે, કુમતી લોકો હારે રહેશું તો આપણી પણ મતી કુમતી થઈ જાય. માટે ભાઈબંધ હારા રાખવા. સાંભળ્યું? જુવાનિયા હોય ખાસ. આમ છે. કોલેજવાળાને તો તમારે એને તો વર્ણન જ ન થાય. એટલે તો આઘાથી પગે લાગે એમાં આપણે રાજી. કોલેજના છોકરા મને દૂરથી પગે લાગે ને હું બહુ રાજી થાવ. આડે તો આપણને કરંટ લાગે, આપણો એને જે થાય એને લાગે કે ન લાગે, આપણને લાગે તો શું કરવું? આપણે કુમતી થઈ જાય. ગંધાતા જ હોય ન કરા. ભગત હોય એ બરાબર છે, પાક્કા ભગત હોય ને હે મહારાજની આજ્ઞા પ્રમાણે જીવન હોય ને એ અડે તો વાંધો નહીં. સમજ્યા? ઘણી વાર સંતોનો ખોટ જાય તો મારે જેવો મહિમા કે સંતોની ચરણ રચલ્યો, ચરણ સ્પર્શ કરો, પવિત્ર થવાય. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 18માં બોલ્યા છે
પણ એ પવિત્ર થાય પણ અમે અપવિત્ર થઈ જઈએ એનું શું કરવું? પણ તોય શાસ્ત્રમાં લખ્યું છે કેવું પડે કયો થાય કે નહીં? એવું સામે કરંટ લાગે જેટલો જેની જેવી શક્તિ એમ છે. અને અમુક હરિભક્તા આપણને પગે અડે ને તે રજોગુણ હાલતો હોય તો સત્વગુણ હાલવા મળે. શું એના મતું એટલે એના ના વાઇબ્રેટર શું કહેવાય વાઇબ્રેશન એ આવી જાય આપણામાં. અને મેં કીધું એમ રંગીલો હોય ને કોલેજ કરતો હોય મા બાપ સત્સંગી હોય ને લાવ્યા હોય પરાઈને હાલ થતો દર્શન કરવા અને એવડો પાછું આપણને અડે એટલે આપણે વાઇબ્રેશન બીજી રીતના મળે થવા. એટલે એવા આઘારે એ ધારું અમુક જો આગ્રહ રાખે છે નાના સ્વામીને અડ સ્વામીને અડ નાનો બાળક કોઈ નિર્દોષ હોય તો સારું. આ સોળે ને બોળે ને એ ફાયદો બહુ પૂજારી હોય ને સોળે હોય એને અડાય નહીં તો એને સારું. ક્યારેક ખોટ જાય કોઈ મહાપુરુષ મોટા ભક્ત બાકી તો સારું. આપણે ગંદા વિચારો ચાલતા હોય એટલે સાધુને અડવાનો આગ્રહ ન રાખવો. પગે લાગી લેવું વાંકા વળીને સમજ્યા? સત્વગુણ હાલતો હોય તો વાંધો નહીં. ભગવાનના ભક્ત ગુણને ઓળખતા હોય અત્યારે રજોગુણ ચાલી રહ્યો છે મારે જગતના ઘાટ થાય છે ને આ સ્વામી આવે છે અડવું નથી ને મારો કરંટ એને લાગશે બિચારાને ભગવાન સંભાળવાના એ બીજું મળશે મારી જેમ સંભાળવા એવું માનીને આઘે જ પગે લાગવું આમ કરી. જય સોમનાથ શ્રી વલ્લભ સ્વામી એટલે જ પગે નથી લાગવા દેતા ખબર તમને? તેમ પગે અડો ને તરત પગ લઈ લે. શું ભગવાન સંભાળવા હોય એને બહુ સાવધાન રહેવું પડે એવું છે. પણ પછી દયાળુ સંત હોય તો અડવાઈ દે કે કાંઈ નહીં આપણે ઘડક લડાઈ લઈ લેવું એનું સારું થાય ને. પાછું એવું હોય હો કરંટ લાગે ને સામે એટલે એનામાં રજોગુણ હાલતો એનો સત્વગુણ મળે વર્તવા આવું. પણ એ પહોંચેલા હોય બહુ હોય તો બીજા ઉપર દયા કરવા જાય પોતાનું રહી જાય. અમુક તો પગ લાંબા કરે એટલે અડી લે. અમુક પગે હોય ત્યાં સુધી વાંધો નહીં ભેટે પાછા જેને ને તેને ભેટે. મરી જાય તો ક્યારેક ભગવાન સાંભળે માનસીમાં એ વયા જાય તો આટલી બધી ઉદારતા ડાખેમાં હ જે આવે આયા કે એમ કરીને બેઠા બેઠા ભેટે ઊભો ઊભો ભેટે ભેટમ પકડણ હાલ્યા જ કરે. પાછું એનો જન્મદિવસ હોય ને ભેટો તો બરાબર છે, નવું વર્ષ હોય ને ભેટો તો બરાબર છે. આ બધા રાજીપા માટેના અમુક બરાબર છે. કાંઈ ન હોય ને 2-3-4 દી અઠવાડિયે ભેગા થયા હોય તો એ પાછા ભેટે લાભ લે સ્પર્શનો. હા એટલે કરંટ આવવાનો. ઓલો બધી જ્યાં ત્યાંથી રખડીને આવ્યો પાછો જુવાનનો છે એટલે જુવાનની અવસ્થા જે છે ગધા પચીસી એને તો જગતના ઘાટ હાલતા જ હોય ને એને પાછો આવડો ભેટે સંભાળી લે. પછી માનસી મોલ્યો સાંભળે. આ તો બધું સૂક્ષ્મ જગત છે. બહુ દયા કરે તારે સ્પર્શની વાસના વધે છે અને તું નામ દેમાં આશીર્વાદનું આશીર્વાદ દે ભાઈ એમ. ઓલા બિચારા નિર્દોષ હોય રાજી થાય હા 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 ફલાણા અમને ભેટ્યા મને આજ તો બહુ ભેટ્યા 5 વાર ભેટ્યા. અરે ભેટો નથી સ્પર્શની વાસના પૂરી કરે છે નહીં ભેટવાનું શું કામ? એનો જન્મદિવસ છે તો આશીર્વાદ બરાબર. નવું વર્ષ છે તું 5 વર્ષે 2 વર્ષે મળ્યો છો વાસના પૂરી કરે છે સ્પર્શની. મૂળિયા બળી જાય એવી વાત છે ભાઈ પણ હાસી છે. નિષ્કોળાના સ્વામી આવું બોલતા હતા ને એટલે જ એને ખાટલો નાખી આવતા હતા કાટવા. એકવાર ખાટલો હટવું પડ્યા દોલેરામાં. આ ડોહો મંડ્યો છે એ પાછા અમારા વાળા હો તમારા વાળા નહીં. 4 ખાટલા ઉપાડ્યા ધીરે ધીરે. બોલો આમ સ્વામી સવારે જાય ગયા કંઈ બાવળિયા ઉગી ગયા આવડા મોટા રાતમાં. વિષયનું ખંડન તો બહુ ઉત્તમ મુમુક્ષુ હોય ને એને ગમે. બાકી તો અલૈયા ખચની જેમ ટોપી નાખો અને જાતનો મુક્તાનંદ લે. આમાંય તમે મુમુક્ષુ હશો
એને મજા આવે વિષયનું ખંડન થાય તે. અને સ્પર્શની વાસના હોય ને હું પાછું સ્પર્શનું ખંડન કરું, જેને તો દાસ ચડતી હોય મારી ઉપર. એટલે બહુ ભેટા ભેટ કરતા હોય ને ખોટું ખોટું ફૂલાવવું નહીં. હા ઓલા સ્વામી ઓલા પાર્ષદ મારી ઉપર બહુ રાજી, દરરોજ મને ભેટે. બિચારા નિર્દોષ છોકરા 10 વર્ષના શું હોય, હવે આને ભેટ એને તેમ થાય બહુ રાજી મારી ઉપર. અરે રાજી શું તને કહેવું, એ બિચારાને કાંઈ ખબર પડે નહીં. એ એની વાસના પૂરી કરે, તારી ઉપર રાજી નથી થતા. રાજી હોય ને તો માથે હાથ મૂકી દે, જય સ્વામિનારાયણ લ્યો જાઓ, હા ભગવાન સારું કરે, હું ભગવાનને પ્રાર્થના કરીશ. તો પૂછ્યા જ કરે. અમુક અમુક તો એવા જ છે, બોલો છોકરો ભળ્યો નથી ને ભેટા નથી, ભળ્યો નથી ને ભેટા નથી. આપણે નવાઈ લાગે આ શું કરે છે, ઓલાને બિચારાને મહિમા એવું બહુ હાલે છે. ચાલો આગળ, આપણે આપણું ધ્યાન રાખવાનું. મારું કહેવાનું કે આપણે કેમાં ગણના થાય છે, રાજીપો આપીએ છીએ કે વાસના પૂરી કરીએ છીએ. આ અમારી નાચની વાત છે. તમારે એવું જ હોય, તમે તો બધા દૂધે ધોયેલ છે ને, એટલે તમને એવું ન હોય. સમજે, બસ સ્ટેન્ડે બેહે, ટ્રેનમાં બેહે, રેલવે પ્લેટફોર્મ ઉપર, 4 વ્હીલ ગાડીમાં, સમજ્યા, ગાઈને બેહે, બૈરું હોય ને સ્પર્શની વાસના પૂરી કરવા. અને મુમુક્ષુ હોય ને એ તો ઊભો રહે કે આખી બસમાં જગ્યા નથી ને જગ્યા છે ને બૈરું બેઠું, અને હું જો સ્પર્શ કરીશ તો મારે એના પ્રત્યે ભૂંડો ગાઢ થાય. એવડો ઊભો રહે, બેહે નહીં. કાં તો એક બેન બેઠા હોય ને એને કે તેમ ત્યાં વહી જાવ, મને અહીં બેહવા દો ને. હા હા તમારે કેમ થાય વિચારજો. હોય જોવાય ને બસમાં છોડો ત્યારે કેમ થાય, બૈરું બેઠો હોય ત્યાં બેહો છો, પુરુષ બેઠો હોય ત્યાં તરત ખબર પડે. 2 જગ્યા ખાલી હોય, એક પુરુષ બેઠો ને એક સ્ત્રી બેઠી હોય. સ્ત્રી પાસે બેહવાની ઈચ્છા થાય, સમજી લેવાનું સ્પર્શ કરાવવા માટે અહીં બેહાડ્યો મારા મને ને તો જગ્યા જ છે જ પુરુષની બાજુમાં. એવું ને એવું સ્ત્રી 20 વર્ષનો રૂપાળો જુવાનનો બેઠો હોય, એને એક સ્ત્રી બેઠી હોય ને એ આમ જોવે ને ઈવડે જો પુરુષની બાજુમાં બેહે તો સમજી લેવાનું સ્પર્શની વાસના પૂરી કરવા હાટું જુવાનની આરે બેઠી છે. હા, સાધુનું આવે એટલે મજા આવે. આપણું જરા વિચારવાનું. ચોખ્ખું થવું છે, ભગવાનને રાજી કરવા છે, મન બગાડવું નથી, મન અભડાવવું નથી, દેહ અભડાવવો નથી, જીભ અભડાવવી નથી. અને આ બધું અનુસંધાન રાખવું પડશે. ગૃહસ્થ હોય કે સાધુ હોય. હા, આઈએસની પરીક્ષા યુપીએસસીની પરીક્ષા આપી હોય તો એને પછી ક્રિકેટ રમવા ન જવાય, એને ફિલ્મ જોવા ન જવાય, રખડવા ન જવાય, એને સતત વાંચવું પડે તો યુપીએસસીની પરીક્ષામાં પાસ થવાય. ભાઈ આવું જ અધ્યાત્મ માર્ગમાં છે. આત્યંતિક કલ્યાણ જોતું છે તો બધું પાળવું પડશે. બાકી તમારે થોડું ઘણું ભજન કરો, મજા કરો, ભગવાન કરોડપતિનું બનાવશે. દાન પુણ્ય કર્યું છે, ભજન ભક્તિ કરી છે, સેવા કરી છે, કાંઈ વ્યર્થ નહીં જાય. હા, પછી વારવાર કહેવું પડે ને, નકર મૂંઝાઈ જાય પાછા કે હા પણ હાલો બીજા સ્વામીને પકડીએ તો મારે પાછા વ્યૂઝ ઓછા થઈ જાય. એટલે થોડું આવું કેવું પડે. ઓલા સ્વામી હોટલમાં ખાવીને છૂટી આપે એની કથા સાંભળીએ, લાખ હજારો સાંભળે. આ સ્વામી જ્યારે હોય તે ખંડન જ કરે, છૂટ તો આપતા જ નથી. એટલે હું ક્યાં સ્વામિનારાયણને છૂટ નથી આપી, છૂટી ખરી પણ શાસ્ત્રની મર્યાદા પ્રમાણે. તો હાઈ લેવલનું લેશન હાલે છે ભાઈ. સમજ્યા? ક્યાં આવ્યા તો અહીંયા સ્વામી કહે છે કૌવા હંસ ન હોય. એટલે બોલો, ગમે એટલા વર્ષ ભેગો રે, કાગડો ક્યારે હંસલો થાય નહીં. એમ જેને કુમતી છે, ગમે એવા મોટા સાધુ ભેગો રે, મોટા હરિભગત ભેગો રે, તો એ કાંઈ ફેરફાર થાય નહીં. આમ છે. આ એક પગ આયાના એક પગ અક્ષરધામમાં કોણ મળ્યા? હા સ્વામી બહુ હરી કથા કરી હો, એ આશીર્વાદ હાસા. આપણો તો એક અક્ષરધામમાં પગ.
થળ્યું પડે. એમ સ્વામી બોલે એટલે થઈ જતું હોય છે ને. આ સ્વામીના સ્વામી શું કહે છે એ જરા જુઓ ને. પણ એ સાંભળનારા બહુ, આવું સાંભળનારા ઓછા. કુમતિ નર સતસંગ મેં આયન સુધરત કોય, મુક્ત કોટિ વિધ જતન સે હંસ ન હોય. કુમતિ નર સતસંગ મેં चतुर काग सम होत, मुक्त कहे सब संत के गुण तजे दोष ही जो. कुमति नर सतसंग में चतुर काग सम होत, मुक्त कहे सब संत के गुण तजे दोष ही जोत. जो હું આ અવગુણ નથી કહેતો, પાછા અવગુણ સમજતા ને કે તું વાંચો ને તું અવગુણ લેશો. હું તો શાસ્ત્રમાં જે લખ્યું છે એનો વિસ્તાર કરીને સમજાવું છું. કારણ કે હવેની જે પંક્તિ આપી ને આવી એ મને લાગવું પડે. નેગેટિવ લઈએ તો આટલા બધા દર્શન કરવા આવ્યા ને કેટલા એને મળો મંડી જ પડ્યો છે, ગુણ લેતો જ નથી. સત્સંગમાં આવે કુમતી આય કે અવગુણ લેત. સત્સંગમાં આવે બધાનો અવગુણ જ લીધા કરે એમ કે છે. કાગડો આખા આંબાની ડાળમાં આખા આંબામાં આટા મારીને પછી જ્યાં ચાંદુ ભાળે ત્યાં ચાંચ મારે. એમ આવડો સત્સંગમાં આવે એટલે આમ જોવે આનામાં કયો અવગુણ છે એને પ્રકાશિત કરે. કથા કરવી ત્યારે કેવી વસ્તુ અલગ છે, વ્યક્તિગત એ વસ્તુ આખી અલગ છે. પણ આને તો સ્વભાવ જ એ બોલો બધામાંથી કાઢવાના જ અવગુણ. મુક્ત કહે તે ક્યું રહે, પેલા ક્યાં ગયું. કુમતિ નર સત્સંગ મેં આય કે અવગુણ લેત, મુક્ત કહે તે ક્યું રહે હરિ હરિજન સુહેત. લો એને કહે છે ભગવાનમાં અને ભગવાનના ભક્તમાં હેત ક્યાંથી રે જ નહીં. મુક્તાનંદ સ્વામી મેં ન કીધું સુરતમાં રસોઈ દરરોજ પાકી આવે એટલે સ્વામી કે હાદી રસોઈ લાવજો. અરે સ્વામી કે હાલો તમારું રહ્યું ને અમારું રહ્યું એક કતરા, એક દી પાકી રહેશે એક દી હાદી રહેશે. હરિભક્તો સમજ્યા, પણ મારી જેવા હતા મોટી મોટી લાંબી જીભડીવાળા એ કે જો તો ખરા ખાતાય નથી ને ખાવા દેતાય નથી. સત્સંગમાં આવીને ઉગી લેજો. આ પ્રસંગ આને વાત છે, આ લાગુ પડે. એટલે એને હરિહરિને હરિજન હારે એ થાય જ નહીં. કેમ કે બધાના ખોતરી ખોતરીને જ કાઢે. આપણે ગુણાતીતાનંદ સ્વામીને વખાણ કરીએ ત્યારે એ સમયના હતા એ બોલો આ ગુણાતીત મરે ને તો રાધા રમણ દેવનો થાળ કરું, સત્સંગમાં આવીને અવગુણ લેત. બોલો એમ જ કાઢે અવગુણ, એમાંથી ગોચ્યો શું વિષયનું ખંડન કરતા. એટલે માનતા માની ત્યાં સુધી વાંધો નહીં, મારવા માટે નાખ્યું બેલું. જો હવે આને કુમતી સુમતી થાય કોઈ દે, ઉપરથી નાખ્યો મોટો અવળો પથડો. એ સ્વામીને વાગ્યો હોત તો આખો ઇતિહાસ જુદો લખાત અને ઓલિયાની શું દિશા થાત. યમરાજાને એમ થાય કે આને કયા નરકના કુંડમાં નાખવો. ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરુની હત્યા થઈ જાત ઠાકોરજીએ જો ન બચાવ્યા હોત તો. બાજુમાં જ પથ્થરો પીડ્યો મોટું બેલું, એ માથામાં માગે ફાટી જાય ને તરત. હે મોટા મોટા 28 નરકના કુંડ છે, આના માટે 29મો બનાવવો પડે. આવા મોટાની હત્યાને કયા નરકમાં નાખવો. એ પાછો ભગવાન લુગડાવાળો. બોલો શું નામ હતો? હર ગોવિંદાસ. હે એમ છે
એટલે આજે હોય હો અમુક અમુક તમારે કોઈ ન સમજ્યા. એક જણો તો કે મારું નામ અમારી નાચનો એને તો કથા મૂકતા જ નહીં મીડિયા ઉપર. હમણાંની વાત બોલો. હવે તો હું ઘણું સારું બોલું છું ને, તો એ બિચારાને હું નથી ગમતો. જોયું સબકા અવગુણ લેત બોલો. એ કે એની કથા તો મૂકતા જ નહીં. આવું છે. સદગુણી સંતો, સદગુણી ભક્તો, સદગુણી પાર્ષદો, સદગુણી આચાર્યો, સદગુણી પાર્ષદો, બ્રહ્મચારીઓ, આનો જે અવગુણ લેવામાં આવે ને, ગુણ હોવા છતાં પોતાની પ્રકૃતિ પ્રમાણે અથવા પોતાના સ્વભાવને રોકે ટોકેને ન ગમે અને અવગુણ લે, એની તો ઉલટાની આસુરી બધી થઈ જાય એવું વચનામૃતમાં મહારાજ કહે છે. એને પછી બધાના અવગુણ જ દેખાય. બધાના બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, કુમતી થઈ ગઈ. આવું છે. માટે અહીંયા કહે છે કુમતી માણસ સત્સંગમાં આવે, આવીને બધાના અવગુણ લે, કોઈ હારો જ દેખાય નહીં. પછી હારા હોય તો એને હેત થાય નહીં. હરિ હરિજન શું હેત મુક્ત કહે તે ક્યું રહે, હોય તો વહી જાય. કુમતી નર સત્સંગ में चतुर काग समहोत, मुक्त कहे सब संत के गुण तज दोष ही जोत. ચતુર કાગડા જેવો. કાગડો બહુ આમ ખેપાન આમ હારો. કાગડાને ગમે એટલા પથરા મારો ને વાગવાનો જ દે, ચટકી જ જાય. એટલે કહ્યું ચતુર કાગડો. મુક્ત કહે સબ સંત કે ગુણ તજે દોષ હી જોત. લ્યો મુક્તાનંદ સ્વામીમાં અવગુણ દેખાણા, અલિયા ખાચરને, નિર્વિકલ્પાનંદને, કેટલા નહીં. મુક્તાનંદ સ્વામીમાં તો અવગુણ હોતા જ નહીં. મારા જેવું બે પાંચ હોય ને દેખાય તો સમજ્યા, પણ આનામાં નહોતા તોય ગુણ તજી દોષહી જોત. આવા છે. સરસ મજાની કેરી મીઠી પાકી હોય પણ એ છોડીને ચાંદા ઉપર ચાંચ મારવાની આ કાગડાનો સ્વભાવ, એવો અમુકનો સ્વભાવ હોય. કોઈ હારો નહીં હો, એને કોઈ હારો લાગે જ નહીં. સત્સંગમાં કોઈ સારું છે જ નહીં મારા સિવાય. પોતાને બાદ બાકી કરે, મારા સિવાય કોઈ સારું છે જ નહીં. આપણે કંઈ પણ ઓલ્યા એમાં આ છે, ઓલ્યા એની તમને ન ખબર હોય. આવું છે ભાઈ. કુમતી નર કાહુ છે હોત નહીં કલ્યાણ, મુક્ત લાભ હિત જો કરે સોઈ હોવત બઢાન. આમ કેમ છે? આગળ થઈ ગઈ 5 મિનિટ. ના ના, આમાં તો 10 મિનિટનો ફેર, 5 મિનિટ, 7:30 ને 5 થઈ આમાં. તો શું કે છે? હા હા, આપણે પેલા ભગતનો લાભ લેવો છે ને એટલે બંધ કર્યું. લો બોલો, એક નાના ભગત આવ્યા. આ બુઢાઓને જે કીર્તન પાકા કરવા અને શ્લોક પાકા કરવા અને સૂત્રો પાકા કરવા અને એ કંટાળો આવતો હોય ને તો એને નાના છોકરાને જોવાનું. નાના છોકરા જો કાલે પેલા મુંબઈના આવ્યા હતા બે ભાઈ, કાવ્ય અને હેત, સમજ્યા? એ કેવા બોલ્યા હતા વચનામૃત ને એવું. એમ આ ભગત આવ્યા છે રાજકોટથી, એનું નામ છે ભૂલી ગયો, પવિત્ર ભગત. બોલો, નામ પવિત્ર. હવે પાછા પવિત્ર રહેજો કોલેજમાં જાવ તો નામ સાર્થક કહેવાય. કોની પાડ્યું? ફઈબાઈએ, મમ્મીએ? તો ક્યાં સ્વામી? બાલકૃષ્ણ સ્વામી. વાહ, બાલકૃષ્ણ સ્વામીએ પવિત્ર નામ પાડ્યું છે. વાહ ભાઈ વાહ. તો પવિત્ર ભગત
આપણને ગોપાળાનંદ સ્વામીનો મંત્ર બરાબર એ સંભળાવશે બીજ મંત્ર સંભળાવો લ્યો. ઓમ રોમ રમ ઓમ શ્રીમ ઠામ રીમ પત્રે પત્રે દેવાનામ ઓમ ભૂતે દ્વીપે રીમ સોમ ગોમ ત્રીમ યોગ પીવાત્માન રામ રામ ભગવતે ગ્લામ મહાષ્ટયોગ સિદ્ધિ માં પદાત્રે શ્રી સજાનંદ પરમાત્મને નમઃ ઓમ ઠમ ભમ એમ રામ યુમ ઓમ. બીજું કાંઈ આવડે? બીજો શ્લોક તમને નાના ભગત એક જ શીખવાડો, એક દી લાભ મળે. સાંભળ્યો? લ્યો આવો આવો અહીં આવો. જય સ્વામિનારાયણ. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિદાનમાત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી વડતાલ ધામની જય. શિક્ષાપત્રી લેખન દ્વિશતાબ્દી મહોત્સવની જય. આચાર્ય સ્થાપન શતાબ્દી મહોત્સવની જય. દરેકને જય સ્વામી. વહેલી કથા બંધ થઈ ગઈ. ચાલો કોઈ નહીં બોલે? તમને નહીં આવડતું કાંઈ? વચનામૃત ને એવું મોઢે કાંઈક આવડતું હોય તો હાલો ધૂન કરીએ ઘડીક ભગવાનના ગુણ. સારું શું કરવું બોલો? દર્શન કરવા શાંતિ દર્શન કરો. ચાલો હવે કાલે આવી જાઓ. આવ નવા ભગત કોણ આવશે? હમણાં ન પહેરાવ્યો હોય નવા ભક્તો આવો. હવે પાછા આમ મોકલશો. જઈશ આ સંતો થવું પડે તો આ બાજુ અવાય. હરિભક્તોને આ બાજુ. હા હવે આમ ભાઈ જાઓ. જઈશ આવો નવા ભક્તો. જય સ્વામી. જય હજી બે છે નવા ભગત. કોણ છે નવા? જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ. સ્વામિનારાયણ નામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ. સ્વામિનારાયણ નામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ. સ્વામિનારાયણ નામ વાલું લાગે. સ્વામિનારાયણ